શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 4નો 40મો શ્લોક સમજીશું। અગ્નશ્રાસ ધાનસ્ર સંશયાત્મા વિનશ્યતિ નાયમ લોકસ્તિ ન પરો ન સુખમ સંશયાત્મન। પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાવિહીન મનુષ્ય પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે તેઓ ભગવત ભાવના પામતા નથી, તેમનું પતન થાય છે। સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં। ભગવદ્ ગીતા સર્વ પ્રમાણભૂત તથા માન્ય શાસ્ત્રોમાં સર્વોત્તમ છે। જે માણસો લગભગ પશુ સમાન છે તેઓ પ્રમાણભૂત શાસ્ત્રોમાં વિશ્વાસ ધરાવતા નથી કે તેમનું જ્ઞાન પણ હોતું નથી। કેટલાક મનુષ્યને જો કે શાસ્ત્રોનું જ્ઞાન હોય છે અને તેમાંથી તેઓ અવતરણો કાઢતા રહે છે, છતાં તેમણે માટે વાસ્તવિક રીતે વિશ્વાસ હોતો નથી। અન્ય કેટલાક લોકો ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોમાં વિશ્વાસ હોય છે તેમ છતાં તેઓ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા રાખતા નથી કે કૃષ્ણને ભજતા નથી। આવા લોકોને કૃષ્ણ ભાવનાવ્રતમાં કશું સ્થાન હોતું નથી, તેઓ પતન પામે છે। ઉપરોક્ત સર્વ પ્રકારના મનુષ્યોમાં જેમને શ્રદ્ધા હોતી નથી અને જેઓ સદા સંશયગ્રસ્ત રહે છે તેઓ લેશ માત્ર પ્રગતિ કરતા નથી। જે મનુષ્યો ઈશ્વરમાં તથા તેમના વચનમાં શ્રદ્ધા ધરાવતા નથી તેમનું આ લોકમાં કે પરલોકમાં કશું કલ્યાણ થતું નથી, તેમને કોઈ પણ પ્રકારનું સુખ પ્રાપ્ત થતું નથી। માટે મનુષ્ય શ્રદ્ધા રાખી શાસ્ત્રોના સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ અને તે દ્વારા જ્ઞાનની ભૂમિકામાં ઉન્નત થવું જોઈએ। માત્ર આ જ્ઞાનની સહાય વડે જ મનુષ્ય આધ્યાત્મિક જ્ઞાનની દિવ્ય ભૂમિકા સુધી ઉન્નત થઈ શકે છે। બીજા શબ્દોમાં આધ્યાત્મિક ઉદ્ધારમાં સંશયગ્રસ્ત મનુષ્ય માટે કોઈ સ્થાન રહેતું નથી। મનુષ્ય તેથી ગુરુ શિષ્ય પરંપરાના મહાન આચાર્યોના પગલાંનું અનુસરણ કરવું જોઈએ અને સફળ થવું જોઈએ। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।